એક મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદના વિશાલા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે। શાસ્ત્રી બ્રિજ નજીક આવેલા 60 જેટલા ઝૂંપડાઓમાં આગ ભભૂકી ઉઠી છે। મેયર હિતેશભાઈ બારોટે ઘટના સ્થળની મુલાકાત પણ લીધી છે। ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર છે। શાસ્ત્રી બ્રિજ નજીકમાં અંદાજિત 200થી પણ વધુ ઝૂંપડા આવેલા છે। ત્યાં આ આગની ઘટના બનવા પામી છે। તાત્કાલિક જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાહુલ, આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું? હાલ આગ કાબૂમાં છે? શું વધુ વિગતો? સ્થાનિકો કહી રહ્યા છે આ ઘટના અંગે કશું? બિલકુલ, જે અમદાવાદના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં મેટ્રો ડેપોની નજીક આવેલા જે ઝૂંપડાઓ છે તેની અંદર અંદાજિત 200 જેટલા ઝૂંપડાઓ જે છે ત્યાં આવેલા છે અને એમાંથી જે આગ લાગી હતી। જો કે શરૂઆતમાં એક ઝૂંપડામાં આગ લાગતા બાજુમાં જે ઝૂંપડા આવેલા હતા તેથી આગ છે વધુ પ્રસરી હતી અને અંદાજિત 60 થી 70 જેટલા ઝૂંપડાઓમાં જે છે આગ લાગી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની અન્ય જે ગાડીઓ છે, જેમાં પ્રહલાદનગરની ગાડી હોય કે સાઉથ બોપલની ગાડી, એ તમામ ગાડીઓ જે છે ત્યાં મોકલવામાં આવી હતી। 8 જેટલી ફાયર વિભાગની ગાડીઓ સાથે સાથે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ છે તે પણ જે છે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી દેવામાં આવ્યો છે અને તેની કુલિંગ પ્રક્રિયા છે તે સામે આવી રહી છે, પરંતુ આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી। જી રાહુલ, જાણકારી બદલ આભાર।